ભૂકંપના ઝટકા, ભારે ઝટકા દિલ્હી, મુંબઈમાં, અમદાવાદમાં પણ ભૂકંપના સામાન્ય આંચકા અનુભવાયા છે. મહત્વપૂર્ણ સમાચાર, દિલ્હી, મુંબઈમાં ભૂકંપના આંચકા, અમદાવાદમાં પણ આંચકાનો અનુભવ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ભારે ભૂકંપના આંચકા હોવાનું હાલ પ્રાપ્ત થઈ રહ્યું છે. યુપી, બિહાર અને ઝારખંડમાં પણ આંચકા અનુભવાયા છે. તો ભારતના અનેક જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. આપને જણાવીએ, દિલ્હી, મુંબઈ, યુપી, ઝારખંડ અને અમદાવાદમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. મહત્વપૂર્ણ સમાચાર, દિલ્હી, મુંબઈમાં ભૂકંપના ઝટકા. આપને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જ ભૂકંપના કહેરથી નેપાળ અસ્તવ્યસ્ત થઈ ગયું અને ત્યારબાદ ત્યારે પણ જો કે ભારતમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો, પરંતુ હાલ જે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે દિલ્હી, મુંબઈમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. સાથોસાથ યુપી, બિહાર, ઝારખંડમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવી દઈએ કે દિલ્હી, મુંબઈમાં, યુપી, ઝારખંડ, બિહાર, પટના, અમદાવાદ આ તમામ જગ્યાએ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. આ પહેલા જ ભૂકંપના કહેરથી નેપાળ ધ્વસ્ત થયું. નેપાળમાં કહેર મચી ગયો. અનેક જિંદગીઓ આ ભૂકંપના આંચકા નીચે દબાઈ. અનેક લોકો ગંભીર ઘાયલ થયા અને હજી પણ લોકો ભયમાં જીવી રહ્યા છે. નેપાળમાં જે સમયે ભૂકંપ આવ્યો તે સમયે અમદાવાદ અને ભારતના કેટલીક જગ્યાએ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. ત્યારે અત્યારે પણ આજના સમાચાર, જે મહત્વપૂર્ણ સમાચાર અમે આપને જણાવી રહ્યા છીએ કે દિલ્હી, મુંબઈ, યુપી, ઝારખંડ, પટના, અમદાવાદ આ તમામ જગ્યાએ ભૂકંપના ઝટકાનો અનુભવ થયો છે. યુપી, બિહાર, ઝારખંડમાં ભૂકંપના ઝટકા અને હાલ રિક્ટર સ્કેલ પર દિલ્હીમાં જે ઝટકો અનુભવાયો છે તેમાં રિક્ટર સ્કેલ પર 6નો આંકડો નોંધાયાની આશંકા સેવાઈ રહી છે. ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. દિલ્હીથી સમાચાર અમે આપને જણાવી દઈએ કે લખનઉ, જયપુર, કોલકાતા, યુપી, ઝારખંડ, બિહાર તમામ મોટા ભાગના જગ્યાએ ભારતની મોટા ભાગના ઉત્તર ભારતના સ્થળો પર ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. લોકો ઘરની બહાર નીકળી ગયા છે સુરક્ષા માટે અને સતત આ ભૂકંપના આંચકાનો અનુભવ થઈ રહ્યો છે. અમદાવાદમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. તો દિલ્હીમાં ભૂકંપના મોટા ઝટકાનો અનુભવ થયાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે ઉત્તર ભારતના અનેક શહેરોમાં ભૂકંપના આંચકાનો અનુભવ, દિલ્હી હોય, મુંબઈ હોય, અમદાવાદ, યુપી, ઝારખંડ, પટના આ તમામ જગ્યાએ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. દિલ્હી, મુંબઈમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા છે સેફટી માટે અને સંદેશ ન્યૂઝ પણ આપને જણાવી રહ્યું છે કે જો તમને ભૂકંપના આંચકાનો અનુભવ થાય તો તુરંતપણે ખુલ્લા મેદાનમાં પહોંચી જાઓ, કારણ કે ભૂકંપમાં એક જાનહાનિ પણ થઈ શકે છે. પરંતુ જે હાલ સમાચાર અમે આપને જણાવી રહ્યા છીએ કે દિલ્હીમાં, લખનઉ, જયપુર, કોલકાતા તમામ જગ્યાએ ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. નેપાળમાં ભૂકંપની તીવ્રતા 7.1 નોંધાઈ હતી અને હાલ જાણવા મળી રહ્યું છે કે જે ભૂકંપ આવ્યો તેનું એપી સેન્ટર નેપાળ હોઈ શકે છે. નેપાળની આજુબાજુના વિસ્તારમાં તેનું એપી સેન્ટર હોઈ શકે છે. उत्तर भारत अनेक शहरों में भूकंपना आंचकानो अनुभव थयो छे. हमारे यहाँ साईं बाबा की मूर्ति है, वो पूरी हिल रही थी, तो हम देख सकते हैं. फील तो करना दूर की बात है, आप इतना ज्यादा देख सकते हो. That's it. अच्छा, आपने देखा? हाँ, I have even felt my chair is shaking like that. कहाँ आप अंदर में? Now we are on 3rd floor and we are just shaking like anything. That's why we just તો નેપાળમાં જ ભૂકંપનું એપી સેન્ટર હોવાનું સામે આવી રહ્યું છે. મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવીએ કે આ પહેલા નેપાળમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે તેનું તીવ્રતા 7.1 હતી અને હાલ જે ભૂકંપ આવ્યો એનું એપી સેન્ટર નેપાળ હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણાવીએ ઉત્તર ભારતના અનેક શહેરોમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. સાથોસાથ અમદાવાદ હોય, કોલકાતા હોય, મુંબઈ, દિલ્હી આ તમામ જગ્યાએ ભૂકંપના ભારે ઝટકાનો અનુભવ થયો છે. નેપાળમાં 7.1ની તીવ્રતાથી ભૂકંપ આવ્યો હતો અને તહેસ નહેસ થઈ ગયું નેપાળ. અનેક જિંદગીઓ આ ભૂકંપ નીચે દબાઈ. અનેક
લોકો ગંભીર રીતે ઘાયલ થયા. સમગ્ર ઉત્તર ભારતમાં ભારે ભૂકંપના ઝટકાનો અનુભવ થયો છે. આપને જણાવીએ, પટના, લખનઉ, જયપુરમાં પણ ભૂકંપનો આંચકાનો અનુભવ થયો છે. ભારે ઝટકા હોવાનું હાલ અનુભવ થયો છે. બિહાર, ઝારખંડ, અસમ, ઉત્તર પ્રદેશમાં ભૂકંપના આંચકાનો અનુભવ થયો છે. ફરી એકવાર ભૂકંપ આવતા લોકોમાં અફરાતફરી અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ફરી એકવાર લોકો ભયના ઓથાર હેઠળ આવી ગયા છે. પટના, બિહાર, કોલકાતા આ તમામ જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. મુંબઈમાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો. અમદાવાદમાં પણ લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા. જેવી રીતે લોકો પોતાના દૈનિક શેડ્યુલમાં વ્યસ્ત હતા તે દરમિયાન અચાનક ધરતી ધ્રુજતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો અને જ્યારે ખબર પડી કે ખરેખર ભૂકંપ આવ્યો છે ત્યારે બધા જ લોકો પોતાના ઘરોની બહાર નીકળી ગયા. ભૂકંપનું એપિસેન્ટર નેપાળ હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના અનેક શહેરોમાં આ ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા છે. નેપાળમાં આ ભૂકંપનું એપિસેન્ટર છે. 7.1ની તીવ્રતાનો ફરી એકવાર આ ભૂકંપ આવ્યો છે. થોડા સમય પહેલા જ જે નેપાળમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો તેને લઈ સમગ્ર નેપાળ જાણે તહેસ નહેસ થઈ ગયું હતું. ત્યારે ફરી એકવાર આ ભૂકંપના આંચકાને લઈ લોકો ભયના ઓથાર હેઠળ આવી ગયા છે. અમદાવાદમાં પણ લોકો એ ભૂકંપના આંચકા અનુભવ્યા. આ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા બિપિન પ્રજાપતિ. બિપિન, ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાતા લોકો અત્યારે ડરી રહ્યા છે. જાણકારી શું મળી રહી છે? ક્યાં લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા? જી પૃથ્વી, આપને જણાવી દઉં કે ગયા મહિને જે નેપાળમાં જે જગ્યાએ ભૂકંપ આવ્યો હતો તે જ જગ્યાએ આજે પણ એપી સેન્ટર છે અને 7.1ની તીવ્રતાનું કહેવાય છે. 12 ને 35 કલાકે આ ભૂકંપનો આંચકો આવ્યો છે અને તીવ્રતા એટલી બધી વિશાળ હોવાના પગલે નેપાળમાં આવ્યો હોવા છતાં પણ અહીંયા અમદાવાદ સુધી એટલે કે અમદાવાદના એટલે કે ગુજરાત સુધી ગુજરાતના અનેક પ્રાંતમાં પણ ભૂકંપના હળવા આંચકો અનુભવાયો છે. ખાસ કરીને જો વાત કરીએ તો નેપાળથી આવતા સમગ્ર ઉત્તર ભારતનો જે પ્રદેશ આવે છે એ ઉત્તર ભારતના પ્રદેશમાં પાકિસ્તાન સુધીમાં પણ તેની તીવ્રતા અનુભવાઈ છે. અને જે રીતે અત્યાર સુધીમાં જે પ્રાથમિક વિગતો મળી છે ત્યાં ગુજરાતમાં કોઈ જાનમાલની નુકસાન અત્યારે હાલ પ્રાથમિક વિગત મુજબ જણાવ્યું નથી, પરંતુ લોકો જે ભયભીત થઈ ગયા હતા અને ભયભીત થઈ જવાના કારણે જે હાઈરાઇઝ જે બિલ્ડિંગ છે એ બિલ્ડિંગના લોકો નાગરિકો જે રહીશો છે એ ભયના માર્યા નીચે ઉતરીને સલામત જગ્યાએ ગોતવા માટે દોડી ગયા હતા. જી બિપિન, ઉત્તર ભારતની જો વાત કરીએ, ઉત્તર ભારતના અનેક શહેરોમાં પણ આ ભૂકંપના આંચકા અનુભવાયા છે. ગુજરાત સિવાય કયા કયા રાજ્યોમાં આ ભૂકંપ અનુભવાયો તે વિશે શું જાણકારી? જી પૃથ્વી, આપને જણાવી દઉં કે નેપાળની જે બોર્ડર એટલે કે જે નેપાળની સરહદ સાથે જે જોડાયેલા રાજ્યો છે, ખાસ કરીને ઉત્તર પ્રદેશ, બિહાર, આ બાજુ મધ્યપ્રદેશ આવો, રાજસ્થાન આવો, દિલ્હી આવો, આ બધા જ રાજ્યો જે છે ઉત્તર પ્રદેશથી માંડીને ગુજરાત સુધીના જે સંભવિત જો એકબીજા સાથે જોડાયેલા જે રાજ્યો છે એ તમામે તમામ રાજ્યોમાં ભૂકંપની અસર જોવા મળી છે. ખાસ કરીને જો કરીએ તો ધરતી ધ્રુજતા જે મેં આપને કહ્યું કે હાઈરાઇઝ જે બિલ્ડિંગ છે, હાઈરાઇઝ બિલ્ડિંગમાં રહેતા નાગરિકો ભયના માર્યા નીચે ઉતરી પડ્યા હતા. જી પૃથ્વી, ચોક્કસપણે થોડા સમય પહેલા જ જે વિનાશકારી ભૂકંપ નેપાળમાં આવ્યો હતો તેની અસર ઉત્તર ભારત સુધી જોવા મળી હતી. વિનાશકારી આ ભૂકંપ હતો. લોકો હજુ પણ ભૂકંપની કડવી યાદોમાંથી બહાર નથી આવ્યા. ત્યાં ફરી એકવાર આ ભૂકંપના આંચકા લોકોમાં અત્યારે ખૂબ જ ભય જોવા મળતો હશે. જી અવશ્ય પૃથ્વી, કારણ કે ગયા મહિને જે નેપાળમાં જે વિનાશક જે ભૂકંપ આવ્યો તેના હજી પણ મૃત્યુઆંક 8,000 ઉપર પહોંચી ગયો છે અને લાખો ઘર બેઘર થઈ ગયા છે. સ્વાભાવિક છે કે ખાસ કરીને જો નેપાળની ભૌગોલિક રચના જોઈએ તો એ હિમાલય તટ પ્રદેશમાં આવેલો છે, એટલે સ્વાભાવિક છે કે હિમાલય જે આખી પ્લેટ છે એ પ્લેટ જ આખી અવારનવાર ફોલ્ટવાળી છે, એટલે સ્વાભાવિક છે કે ત્યાં હલચલ ભૂતળની અંદર જે હલચલ થાય છે તેના પગલે આ પ્રકારના આંચકા આવવાને બહુ સંભવ છે. પરંતુ એક જ મહિનાની અંદર આ પ્રકારનો આટલી મોટી તીવ્રતાનો આંચકો આવો એ ભૂસ્તરશાસ્ત્રીઓ માટે ચોક્કસ તપાસનો વિષય બનશે અને તેના માટે આગામી દિવસોમાં સંશોધન પણ હાથ ધરવામાં આવશે. પરંતુ જે પૃથ્વી આપે કહ્યું કે ભાઈ આ આટલી મોટી માત્રાનો જે ભૂકંપ છે 7.7થી પણ વધુ તીવ્રતાનો, ત્યારે સ્વાભાવિક છે સૌ કોઈ ભયના મારે ગભરાટ ભરી અનુભવે તે કોઈ સ્વાભાવિક છે. જી બિપિન, તમે લાઈન પર જોડાયેલા જ રહેજો. ફરીથી અમે આપનો સંપર્ક કરીશું. અત્યારે ફોન લાઈન પર જોડાઈ રહ્યા છે ભૂસ્તર શાસ્ત્રી પીકે રસ્તોગી. રસ્તોગીજી, ફરી એકવાર જે ભૂકંપનો આંચકો અનુભવાયો છે, નેપાળ જ છે આ ભૂકંપનું એપિસેન્ટર. કેટલો ગંભીર આ ભૂકંપ કહી શકાય? ये भूकंप आफ्टर शॉक ही है, 7.1 मैग्नीट्यूड का बड़ा है, लेकिन ये आफ्टर शॉक ही है. पहले भी इस एरिया में आफ्टर शॉक आए. ये
जो पहले 25 अप्रैल को जो भूकंप हुआ था उसी के रप्चर जोन में है। तो 83 किलोमीटर ईस्ट ऑफ काठमांडू लोकल वहाँ डैमेज हुआ होगा एरिया में। इस भूकंप से भी काफी मकान गिरे होंगे आसपास, लेकिन ये आफ्टर शॉक ही है उसका। जी, लोगों को क्या खास सावचेती रखनी चाहिए? एज एन एक्सपर्ट आप क्या सलाह देंगे इस परिस्थिति में? गुजरात में देयर इज नो नीड टू वरी एंड नथिंग विल हैपन इन गुजरात एंड नो इफेक्ट इन गुजरात। ओनली मल्टी स्टोरी बिल्डिंग में हायर फ्लोर्स में people will feel and it is not going to start